નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ની અંદર આગળની થિયરીઓ જોઈએ. તો એમાં આ થિયરી છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળું કેવી રીતે વર્તે છે એ આપણે જોવાનું છે. મિત્રો, આપણે જોઈ ગયા છીએ શરૂઆતની અંદર કે આ વિદ્યુત પ્રવાહ આધારિત અને r ત્રિજ્યાનું ગૂંચળું હોય તો r ત્રિજ્યાના ગૂંચળામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? તો કે I વિદ્યુત પ્રવાહ આધારિત r ત્રિજ્યાના ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I r સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. આપણે આ થિયરી શરૂઆતમાં ભણી ગયા હતા કે તો પછી આને આપણે 3 બી કેન્દ્ર, પછી ખૂબ મોટા અંતરે અને આ પરિમિત અંતરનો આ સૂત્ર લીધેલું હતું. વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર B ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ મેળવી શકાય છે અને જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ એને ચુંબકીય ક્ષેત્રની દિશા લઈએ તો આપણને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહને આધારે મળી શકે. હવે જો આ સમીકરણની અંદર હું x ખૂબ મોટા અંતરે લઉં, એટલે કે જો x is very greater than r હોય તો r સ્ક્વેર ને x સ્ક્વેર ની સરખામણીમાં અવગણીએ, પણ યાદ રાખજો અવગણાશે ક્યાં? છેદમાં, અંશમાં અવગણાશે નહીં. તો મારું સૂત્ર શું થઈ જશે? તો B બરાબર μ0 n I r સ્ક્વેર અપોન 2 x ક્યુબ. શા માટે x ક્યુબ? જુઓ, આ r નીકળી ગયા એટલે આ બે ઉડી ગયા એટલે r ક્યુબ થઈ ગયું એટલે x ક્યુબ થઈ ગયું. મિત્રો, હવે અહીંયા r સ્ક્વેર છે, મને કંઈક I is equal to ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મારે લાવે, કારણ કે વિદ્યુત ડાયપોલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મને ખબર હોવી જોઈએ, m is equal to Ia. તો અહીંયા હું આવું લખીશ કે હવે a is equal to pi r સ્ક્વેર પરથી r સ્ક્વેર છે ત્યાં હું a upon pi લખી શકું. r સ્ક્વેર છે ત્યાં હું a upon pi લખીશ અને a upon pi લખીશ તો આ સૂત્ર મારું શું થઈ જશે? B બરાબર μ0 n I a upon 2 pi x ક્યુબ. જુઓ, આ x ક્યુબ થોડોક મોટો લખીએ. હવે m બરાબર Ia એટલે કે ચુંબકીય ડાયપોલ. તો શું થઈ ગયું બોલો? ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 m upon 2 pi x ક્યુબ. n આટા છે તો અહીંયા હું શું લખીશ? NIA. ચાલો હવે આ સમીકરણને હું 2 વડે ગુણું, 2 વડે ભાગી દઉં તો શું થઈ ગયું? 2 μ0 upon 4 pi m x ક્યુબ, એટલે કે μ0 upon 4 pi m upon x ક્યુબ, 2m upon x ક્યુબ. તો આ સૂત્ર કોના જેવું થઈ ગયું? યાદ રાખજો, આ સમીકરણ એ બેઠું વિદ્યુત ક્ષેત્રની અંદર પહેલા ચેપ્ટરમાં આપણે મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા. ડાયપોલમાં મોટા અંતરે કેટલું હતું? E બરાબર 2kp upon y ક્યુબ, અથવા તો તમે આવું પણ લખેલું હશે 1 upon 4 pi epsilon 0 2p upon y ક્યુબ કે x ક્યુબ કે z ક્યુબ, જે કયો તે. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ 4 પાઈ ની સાથે 4 પાઈ
તો મ્યુ 0 કોને સમતુલ્ય છે? 1/ε0 ને. બીજું m ના બદલે શું મૂકવાનું? p. m ના બદલે p મૂકો અને b ના બદલે a મૂકો. તો જો આ સમાનતા જોઈ શકાય છે. કોની સમાનતા છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વચ્ચેની આ સમાનતા છે. તો આમ મારે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે તેનું સૂત્ર આવી રીતે યાદ રાખીશ કે કયું સૂત્ર યાદ રાખીશ? B બરાબર સૂત્ર મારું પહેલા ચેપ્ટરનું છે 2kp/y³ પણ 2k એટલે μ0/4π યાદ રાખજો. પહેલા ચેપ્ટરમાં જ્યાં k છે આ ચુંબકના ચેપ્ટરમાં k ને બદલે શું લખાશે? μ0/4π. આ યાદ રાખવું ચોપડીમાં નથી. 2kp ને બદલે m અને અહીંયા હું લખીશ x³. તો મારું સૂત્ર તૈયાર થઈ ગયું. મારે વધારે ગોખવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર નથી. બસ ખાલી બંને વચ્ચેના સંબંધ જ યાદ રાખવાના છે. ચાલો તો આ મને થઈ ગયું અક્ષ ઉપરનું. હવે મારે વિષુવૃત્ત રેખા ઉપર જવું છે. ચાલો વિષુવૃત્ત રેખા ઉપર જવું છે. તો વિષુવૃત્ત રેખા ઉપર વિષુવૃત્ત રેખા માટે ચાલો પહેલા ચેપ્ટરનું સૂત્ર શું છે? E બરાબર -kp/y³ હતું. અથવા તો તમારે kp ના લખો તો 1/4πε0 p/y³ હતું. ચાલો આના પરથી તમે ડાયરેક્ટ બનાવી શકો છો. જુઓ E ના બદલે b માઈનસ આવું છે k ના બદલે શું લખવાનું? μ0/4π m/y³ લખો તો y³ x³ લખો તો x³. તમને જે અંતર આપ્યું છે. તો આમ જોઈ શકો છો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એ પણ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. પરંતુ યાદ રાખજો વિદ્યુત ડાયપોલ એને બે વિજાતીય અને સમાન પ્રકારના વિદ્યુત ભારો હતા. એટલે કે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ક્ષેત્રના મૂળભૂત ઘટક તરીકે વર્તે છે. ચુંબકીય ડાયપોલમાં આવો સ્વતંત્ર મોનોપોલ શક્ય નથી. એટલે આમ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. મિત્રો આ થિયરીને તમારે માત્ર દાખલા માટે જરૂરી છે. એના મિત્રો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોઈએ. કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે બોહરનું પરમાણુ મોડેલ આપણને યાદ કરવું પડે. કારણ કે નીલ બોહર નામના વૈજ્ઞાનિકે કેવું કીધું હતું કે શક્ય એવી અનંત સંખ્યાની કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ચાલો તો આપણે જોઈએ અહીંયા આકૃતિની અંદર એક ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો દર્શાવ્યો છે. ધારી લો કે અહીંયા ઇલેક્ટ્રોન છે અને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે અને એના ન્યુક્લિયસ કેન્દ્રમાં છે ધન વિદ્યુત ભારિત હોય અને આ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન છે ગતિ કરે છે. હવે મિત્રો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે એને ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ન્યુક્લિયસ છે અને વર્તુળ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ રીતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે તો એમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય તો બોલો રચાતો પ્રવાહ કેટલો? તો અહીંયા રચાતો વિદ્યુત પ્રવાહ I = E/T. કારણ કે એક પરિભ્રમણ પૂરું કરે એ માટે લાગતો સમય I = Q/T. એક ઇલેક્ટ્રોન છે એટલે મેં E લીધો T. પરંતુ મિત્રો મેં તમને અગાઉ પણ કીધેલું છે કે જ્યારે વર્તુળાકાર ગતિ હોય ત્યારે વર્તુળાકાર ગતિ માટે વેગ બરાબર અંતરના છેદમાં સમય. ચલો અંતર કેટલું છે? તો કે પરિઘ જેટલું. અને એક પરિઘ પૂર્ણ કરે ત્યારે લાગતો સમય કેટલો? T. તો આના આધારે હું આવું કહી શકું T બરાબર 2πr/v.
ચાલો આ ટી ની કિંમત અહીંયા મૂકીશ તો મને બોલો રચાતો પ્રવાહ કેટલો મળ્યો? EV upon 2πr કેટલો મળી ગયો? E આ છેદનો છેદ અંશ EV upon 2πr આ મને રચાતો પ્રવાહ મળી ગયો. હવે મારે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા માટે આ જે પ્રવાહ મળ્યો એ પ્રવાહ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મારે IA એટલે બંને બાજુ મારે શું કરવું પડશે? એ વડે હું ગુણી દઈશ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે μL વડે પણ દર્શાવીશું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μL બરાબર IA. ચલો I તો છે કેટલો છે? EV upon 2πr into A. ચાલો EV upon 2π A એટલે તો πr સ્ક્વેર πr કેન્સલ શું વધ્યું? EVR upon 2 આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર થઈ ગયું EVR upon 2. હવે જો આ સમીકરણને હું દળ વડે દળ m ઇલેક્ટ્રોન નું દળ વડે ગુણું અને ભાગું દળ વડે ગુણીશ અને ભાગીશ તો m જ્યાં m છે એટલે અહીંયા મ્યુ લીધેલું છે, નહીં તો શું થાય? m પાછું ઉડી જાય. ચાલો તો શું થશે? E upon 2m into mvr. મિત્રો ખબર હોવી જોઈએ mvr એટલે તો કોણીય વેગમાન એટલે μL બરાબર E upon 2m into L. ચાલો દિશા જોઈએ. પહેલી જોઈએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તો પ્રવાહ ક્યાં રચાય? ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં. એટલે પ્રવાહ આમ રચાતો હોય તો ક્ષેત્રફળ સદિશ અંદર તરફ, કારણ કે પ્રવાહ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તે રચાતો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય એટલે મારો પ્રવાહ આમ થશે તો અંગૂઠો અંદર જશે. આથી હું અહીંયા કહી દઈશ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની દિશા ક્યાં છે? અંદર તરફ. પરંતુ ઇલેક્ટ્રોનનો વેગ તો આ દિશામાં છે. ઇલેક્ટ્રોનનું દળ mvr એટલે mvr આ દિશામાં આવ્યું. આથી કોણીય વેગમાન L ની દિશા ક્યાં છે? બહાર છે. એટલે લખીશું કે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી μL અને L પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે અને માટે μL બરાબર -E upon 2π into L. યાદ રાખજો E upon 2m ગાયરોમેગ્નેટિક રેશિયો E upon 2m ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે અને એનું મૂલ્ય E upon 2m બરાબર 8.8 ગુણ્યા 10 કુલંબ પ્રતિ કિલોગ્રામ લેવામાં આવે છે. ગાયરોમેગ્નેટિક રેશિયો કોને કહેવાય? એની વેલ્યુ કેટલી છે? બોર્ડની અંદર એક માર્ક્સમાં પૂછાઈ ગયેલી વસ્તુ છે. ચાલો મિત્રો, હવે આ બોહરે જે નક્કી કર્યું કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે તો એના આધારે નીલ બોહરે એવું કીધું કે કોણીય વેગમાન L h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે nh/2π h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. જ્યાં n 1, 2, 3 વગેરે પ્રાકૃતિક સંખ્યા અને h પ્લાન્કનો અચળાંક છે. 6.625 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ એની વેલ્યુ છે.
ચલો આ બે કિંમત અહીંયા મૂકીએ. n બરાબર 1 લઈને કિંમત મૂકીએ. n બરાબર 1 લઈ તો n બરાબર 1 લઈએ તો કેટલું થઈ ગયું h/2π. ચલો આપણું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર કિંમત મૂકીએ. આપણું સૂત્ર કયું હતું? મ્યુ બરાબર -e/2m * l. ચાલો અહીંયા મારે કિંમત જ મૂકવી છે એટલે નિશાની હું નહીં ધ્યાનમાં લઉં. તો e/2m n બરાબર 1 મૂકું તો આ મ્યુ મને કેવો મળશે? મિનિમમ h/2π. ચાલો બધાની કિંમત મૂકીએ. e 1.6 10⁻⁻19 6.625 10⁻34 ઘાત 2 ને 2 4 3.14 ગુણ્યા 9.1 10⁻⁻. મિનિમમ ની કિંમત મળી મ્યુ મિનિમમ બરાબર 9.27 ગુણ્યા 10⁻24 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર. તો આમ બોહર જે અધિતર્ક છે, બોહર અધિતર્કનો ઉપયોગ કરી અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવી શકાય છે. આના માટેનું અગત્યનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 18મો દાખલો જોઈએ. માહિતીલક્ષી દાખલો છે એટલે આખો લખી નાખ્યો છે, સમજાવવાનો છે તમને. ચલો મને એવું કીધું છે કે એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય, પરંતુ તેની દિશા એક જ હોય. દાખલા તરીકે પૂર્વથી પશ્ચિમ. દાખલા તરીકે પૂર્વથી પશ્ચિમ જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને જેમ જેમ હું આમ જાઉં તેમ તેમ વધતું જાય છે, ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે. એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગેથી પસાર થઈ જાય છે. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? મિત્રો યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે અથવા તો અમુક ખૂણે ગતિ કરે તો એ આવર્તન અનુભવે. આપણે સાયક્લોટ્રોનની અંદર ભણી ગયા છે. પરંતુ અહીંયા જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરતો હોય અથવા તો પ્રતિ સમાંતર ગતિ કરતો હોય તો લાગતું બળ Fm બરાબર Q × V × B બરાબર. તો V × B બરાબર કેવું થઈ જાય? 0. અને Fm બરાબર V × B 0 થઈ ગયું. ક્રોસ છે સદિશ ગુણાકાર, sin 0 બરાબર 0. આથી એના ઉપર કોઈ પણ વિચલન થશે નહીં અને કોઈ બળ નહીં લાગે, કોઈ વિચલન નહીં થાય. આથી એની પ્રારંભિક ગતિ અને અંતિમ ગતિ કેવી હશે? એક જ હશે. આ દાખલો MCQ માટે ખૂબ જ અગત્યનો છે. મિત્રો બીજું મને કીધું છે તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. તેમાં કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય તો શું તેની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે? તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. ચલો ચુંબકીય બળનું સૂત્ર શું છે? Fm બરાબર Q × V × B. હવે યાદ રાખજો, V અને M, F, V અને F પરસ્પર લંબ છે. B અને F પણ પરસ્પર લંબ છે, કારણ કે F એ V અને B થી બનતા સમતલને લંબ છે. એટલે કે V F ને પણ લંબ છે અને B F ને પણ લંબ છે. આથી આપણે તો વેગની વાત કરી હતી. જો કોઈ પણ જગ્યાએ વેગ અને બળ પરસ્પર લંબ હોય તો આ બળ વેગનું મૂલ્ય બદલી શકતો ન. હા, માત્ર દિશા બદલી શકે, મૂલ્ય બદલી શકે નહીં. અને આથી કહી શકાય કે કણ અચળ ઝડપથી જ ગતિ કરતો હશે, એમાં કોઈ જ ઝડપ બદલાતી હશે નહીં. ત્રીજું કીધું છે મિત્રો મને કે ધ્યાન આપજો આકૃતિમાં, પશ્ચિમથી પૂર્વ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે? પશ્ચિમથી પૂર્વ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અને ઉત્તરથી દક્ષિણ દિશામાં
નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ચેમ્બર, યાદ રાખજો ચોપડીમાં ભૂલ છે, એમાં ચુંબકીય ક્ષેત્ર લખ્યું છે, ચુંબકીય ક્ષેત્ર નહીં, વિદ્યુત ક્ષેત્ર. ઉત્તરથી દક્ષિણ તરફ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ચોપડીમાં તમારી ભૂલ છે, ચુંબકીય ક્ષેત્ર છે. તો ઉત્તરથી દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે. યાદ રાખજો, આપણને ખબર હોય છે ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો આવે એટલે એ હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આમ જવાનો પ્રયત્ન કરે. તો એ ઉપર જવાનો પ્રયત્ન કરે છે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર હું કઈ દિશામાં લગાડું કે ઇલેક્ટ્રોન આમ ન જાય પણ એ સીધો સુરેખ માર્ગે જ જાય. મિત્રો, એનો મતલબ કે મારે વિચલન બંધ કરાવવું છે. ઉપર તરફ બળ કયું લાગ્યું? વિદ્યુત બળ. તો જેટલું ઉપર તરફ બળ લાગે બોલો એટલું જ મારે નીચે તરફ બળ લગાડવું પડે કે નહીં? કયું બળ? ચુંબકીય બળ. Fm બરાબર Q × V × B. અહીંયા ઇલેક્ટ્રોન છે, યાદ રાખજો, એટલે અહીંયા મારો જવાબ કેવો આવશે? ઋણ આવે. ચલો, ઇલેક્ટ્રોન વેગ આ દિશામાં, યાદ રાખજો ઇલેક્ટ્રોનનો વેગ આ દિશામાં છે. મારે બળ નીચે જોઈએ છે. બે વસ્તુ ફિક્સ થઈ ગઈ. મારે બળ એવું છે, પરિણામ નીચે તરફ લાવવું છે. વેગ તો V × B. આથી ચુંબકીય ક્ષેત્ર V × B. જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય બહાર, પણ મારે ઉપર લખવું પડે કારણ કે આ સાઉથ છે, આ નોર્થ. જો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હોય તો પ્રોટોન ઉપર બળ લાગે, અને પ્રોટોન ઉપર બળ લાગે તો પ્રોટોન સ્થિર રહે. મને ઇલેક્ટ્રોન આપ્યો છે એટલે મારું બળ આ દિશામાં છે, વેગ આ દિશામાં છે. જો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો ધન વિદ્યુત ભારિત કણ છે વિચલન પામ્યા વગર ગતિ કરે. પરંતુ અહીંયા તો મને ઇલેક્ટ્રોન આપ્યો છે, તો આના કરતા મારે વિરુદ્ધ દિશા, એટલે કે અંદર તરફ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર મારે કઈ દિશામાં લેવું જોઈએ? અંદર તરફ. અહીંયા દેખાય છે અંદર તરફ, લખવામાં અધો દિશા લખવી પડે કારણ કે આ નોર્થ છે, આ સાઉથ છે. તો આ અંદરની દિશા થાય ને અધો દિશામાં થાય. તો મારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં લેવું જોઈએ? અધો દિશામાં લેવું જોઈએ. ત્યાર પછી છે સ્વાધ્યાયનો 19મો દાખલો. એની રકમ કંઈક આવી છે. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ V બરાબર 2 કિલોવોલ્ટ 2 × 10³ વોલ્ટ ના સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થઈ 0.15 ટેસ્લા એટલે B 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર બે વસ્તુ આપી છે. પ્રારંભમાં એક ક્ષેત્ર પ્રારંભિક વેગને લંબરૂપે હોય અને બીજું 30નો ખૂણો બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કેટલી થાય એ આપણે કરવાની છે. ચાલો, તો પહેલા તમારે વેગ શોધવો પડશે, અને મને અહીંયા ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે અને બીજું મને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. તો વેગ શોધવા માટે તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા, ½ mv² બરાબર Q × V. તો હું વેગને સૂત્ર કરતા બનાવું √2 qV/m 2q 1.6 10⁻⁻⁹ 2 × 10³ ના છેદમાં 9.1 10⁻31 અને મને વેગ મળશે 2.7 × 10⁷ મીટર/સેકન્ડ. મને રકમની અંદર શું કીધેલું છે? જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે તેનો ગતિમાર્ગ ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં
વર્તુળાકાર હોય છે. યાદ કરીએ સાયક્લોટ્રોન, ચુંબકીય ક્ષેત્ર જ્યાં હોય એને લંબ રૂપે ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે. તો માટે વર્તુળ માર્ગની ત્રિજ્યા r બરાબર mv upon qb પરથી 9.1 10⁻31 2.7 ગુણ્યા 10⁻7 ઘાત 1.6 10⁻19.15 10⁻- એટલે કે 1 mm થાય. ચાલો બીજું જોઈએ. બી, જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ ચુંબકીય ક્ષેત્ર બી સાથે 30 ખૂણો બનાવે ત્યારે તેનો ગતિપથ હેલિકલ આકારનો થાય છે. ત્યારે એનો ગતિપથ કેવો થાય? હેલિકલ. હેલિકલ એટલે શું? એટલે કે આવી રીતના છે એનો ગતિપથ જોવા મળે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને અહીંયા 30 ના ખૂણે આ લાગે છે. તો અહીં v પેરેલલ કેટલો થઈ જશે? v cos 30 એટલે થઈ ગયું √3/2v અને v પરપેન્ડિક્યુલર v sin 30 એટલે કે v/2. માટે હેલિક્સની ત્રિજ્યા કેટલી થશે? અને જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા હેલિક્સની ત્રિજ્યા r બરાબર m v પરપેન્ડિક્યુલર ના છેદમાં qb. ચાલો માટે ત્રિજ્યા m 9.1 10⁻31 v/2 v મને કેટલા મળ્યા છે? 2.7 10⁻7 ઘાત ભાગ્યા 2 1.6 10⁻19 ગુણ્યા 0.15 r 0.5 10⁻3 ઘાત મીટર એટલે કે 0.5 મિલીમીટર. તથા હેલિક્સની પીચ, પીચ એટલે આ અંતર, આ અંતરને શું કહીશું? પીચ. તો હેલિક્સની પીચ d બરાબર v પેરેલલ ઇન્ટુ t. v પેરેલલ એટલે v cos 30 ઇન્ટુ t 2πm upon qb √3/2 cos 30 ની વેલ્યુ આવી ગઈ, v મળ્યા 2.7 10⁻7 ઘાત 2 ગુણ્યા 3.14 9.1 10⁻31 ના છેદમાં 1.6 10⁻19 ગુણ્યા 0.15 કેલ્સી કરીશું એટલે ફાઇનલ આન્સર તમારે લખી લેવાનો છે. તો આમાં 19મો દાખલો. મિત્રો 20મો દાખલો જોઈએ. હેલ્મહોલ્ટ્ઝ આપણે લાસ્ટ થિયરી દાખલો જોઈ ગયા છે એની મદદથી એવું કીધું છે કે નાના વિસ્તારમાં 0.75 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ખૂબ નાના વિસ્તારમાં સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે અને લંબરૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે.
15 કિલો વોલ્ટ વડે ઉત્પન્ન થયેલી વિદ્યુત ભારિત કણોની એક સાંકડી કિરણાવલી. વોલ્ટ કેટલા આપ્યા છે મને? 15 કિલો વોલ્ટ. 15 ગુણ્યા 10⁻³ વોલ્ટ વડે ઉત્પન્ન કરેલી સાંકડી કિરણાવલી ચુંબક ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબરૂપે દાખલ થાય છે. જો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 9 ગુણ્યા 10⁵ હોય. વિદ્યુત ક્ષેત્ર E 9 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટર હોય તો જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે. અને બીજું એ પણ કહેવાનું છે કે આપણો જવાબ છે શા માટે અજોડ નથી. આપણો જવાબ શા માટે અજોડ નથી. ચાલો, મને હેલ્મહોલ્ટ્ઝ વાળી થિયરી આપણે જોઈ ગયા હતા. 2 r ત્રિજ્યાના ગૂંચળા હતા અને બંને વચ્ચેનું અંતર r હતું. તો મધ્ય બિંદુની આસપાસના થોડાક નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર BP કે BC લગભગ કેવું આપણે લીધું હતું? બહુ લાંબો દાખલો ગણ્યો તો એ સેમ હતું. તો અહીંયા આપણે એનો જવાબ અજોડ નથી ને એવું કહેવાનું છે. જો અહીં આપણને એવું કીધું છે કે કણ વિચલન અનુભવ્યા વગર પસાર થતો હોવાથી વિચલન અનુભવતો નથી. એનો મતલબ શું થઈ ગયો કે Q × E બરાબર QVB થવું જોઈએ. અને માટે V = તો શું થઈ ગયું બોલો? V ને સૂત્ર કરતા બનાવો તો E/B મળે. હવે અહીં વેગ તો ઇલેક્ટ્રોનની જે વિદ્યુત ભારિત કણની ગતિ ઉર્જા માટે કણને મળતી ગતિ ઉર્જા કેટલી ભાઈ? કણને મળતી ગતિ ઉર્જા 12 mv² બરાબર Q × V. ચાલો, તો આ કણને મળતી ગતિ ઉર્જા છે. V ની કિંમત અહીંયાથી મૂકીશ 12 m² બરાબર Q × V. ચાલો, મારે Q અને M નો ગુણોત્તર લેવો છે. માટે Q/M બરાબર E²/2VB². E² 81 10⁻10 2 V 15 ગુણ્યા 10⁻³ B² 0.75 ગુણ્યા 0.75. Q/M નું કેલ્ક્યુલેટર કરીએ તો Q/M આવશે 4.8 ગુણ્યા 10⁷ કુલમ પ્રતિ કિલોગ્રામ. પરંતુ આ કોના માટે છે? જે ડ્યુટેરોન માટે છે. બીજું મને એવું કીધું છે કે આ જવાબ અજોડ નથી. તો શા માટે? તો આ જવાબ અજોડ નથી કારણ કે આજ Q/M નું મૂલ્ય હિલિયમ 2+ લિથિયમ 3+ વગેરે માટે મળે છે.